જેના દર્શનથી ટળે દુઃખ સદા, વાતોથી છાતી ઠરે. જેનો સ્પર્શ થતા જન્મો જન્મના વિષયો દૂર ફરે. અંગો અંગ હૃદય ધરી રહ્યા જે, સર્વોપરી શ્રી હરિ. એવા મહંત સ્વામીના ચરણમાં વંદના ઉર્ધરી. વંદના ઉર્ધરી. પ્રમુખ સ્વામી મહારાજ સ્વચ્છતાના પૂજારી હતા. આંતરબાહ્ય સ્વચ્છતા એમને અત્યંત પ્રિય. મહંત સ્વામી મહારાજને પણ સ્વચ્છતાની એવી જ ચીવટ. બારડોલી તાલુકાના નાના એવા સાંકરી ગામમાં જૂના BAPS મંદિરની સામે એક મકાન હતું. તેની પાછળના ખેતરમાં હરિભક્તો કાર્યકરોની એક શિબિર યોજાઈ હતી. મહંત સ્વામી મહારાજ આ શિબિરમાં લાભ આપવા માટે જ અહીં પધાર્યા હતા. શિબિર પૂર્વે સ્વામીશ્રી એ બાજુ નિરીક્ષણ કરવા માટે પધાર્યા. તેમની નજર થોડીક ક્ષણોમાં જ અહીંની પરિસ્થિતિ પામી ગઈ. આખું ખેતર દાંતણની એંઠી ચીરીઓથી ભરેલું હતું. વર્ષોથી બધા દાંતણ કરીને અહીં જ ચીરીઓ નાખતા હતા. મહંત સ્વામી મહારાજે આ જોયું અને તેઓ જાતે જ નીચા વળીને કોઈકની એંઠી દાંતણની ચીરીઓ ઉપાડવા લાગ્યા. જાતે આજુબાજુમાંથી એક ડોલ શોધીને લાવ્યા. તેમાં દાંતણની એંઠી ચીરીઓ એકત્ર કરવા લાગ્યા. આ દ્રશ્ય જોતાં જ થોડે દૂર ઊભેલા સંતો પણ સેવામાં દોડ્યા. સ્વામીશ્રીને આ નિમ્ન કક્ષાની સેવા કરતા જોઈને સૌ તેમને વારવા લાગ્યા. આપ આવી સામાન્ય સેવા રહેવા દો, અમે કરી દઈશું. પણ સ્વામીશ્રીએ કહ્યું, ના, તમે એ કરો અને અમે એ કરીએ. પછી તો સ્વામીશ્રી છેક છેલ્લે સુધી ત્યાં સેવામાં હાજર જ રહ્યા અને કીર્તનની આ પંક્તિઓ સૌના મનોવનમાં ગુંજવા લાગી. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો.